લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે અને મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ત્યાં ઘણું પૂર આવી શકે. ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ. મધ્ય ગુજરાતમાં મહીસાગરથી લઈને અરવલ્લીથી લઈને છોટાઉદેપુર અને નર્મદાના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. અમદાવાદમાં પણ વરસાદ પડ્યો. અમદાવાદમાં તો થોડાક વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હોય એવા દ્રશ્ય સામે આવ્યા. હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ હજી સાવચેત રહેવાનું છે, કારણ કે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. 13 તારીખ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અલગ અલગ સિસ્ટમની વાત કરી હતી તો પહેલા જુઓ તમે કે ગુજરાતની એકદમ નજીક એ સિસ્ટમ પહોંચી ગઈ છે. ક્યાં છે તો કલોલની આસપાસ એ સિસ્ટમ છે. ત્યાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે નડિયાદથી લઈ અને અમદાવાદથી લઈને ગાંધીનગર આ બાજુ બાયડ, લુણાવાડા બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ છે. દાહોદ, છોટાઉદેપુર, રાજપીપળા, ડેડિયાપાડામાં ખૂબ વધારે વરસાદ છે. ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદ છે. આ બાજુ મહુવામાં પણ છૂટોછવાયો મધ્યમ વરસાદ છે. પણ આખા મધ્ય ગુજરાતને આ સિસ્ટમ આજ રાત સુધીમાં ગમરોડે એવી પરિસ્થિતિ છે. ધીરે ધીરે તમે જુઓ કે ગઈકાલ જે આગાહી કરવામાં આવી હતી, જે સિસ્ટમની આપણે વાત કરી હતી, એ હવે મધ્યપ્રદેશ તરફ જતી દેખાય છે. એટલે આગામી 2 દિવસની અંદર એ સિસ્ટમ થોડી આપણાથી દૂર જશે, પણ અત્યારે આપણાથી ખૂબ નજીક છે સિસ્ટમ, એટલે એની અસરો પણ ખૂબ થઈ રહી છે. અત્યારે તો મધ્ય ગુજરાતના વિસ્તારોએ સાવચેત રહેવાનું છે. 12 તારીખે પણ એ સ્થિતિ છે. અલગ અલગ સિસ્ટમની વાત કરવામાં આવે તો એ જે એક સિસ્ટમ બની હતી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ, ધીરે ધીરે આગળ વધી રાજસ્થાન તરફ આવી, ત્યાંથી એના ફાટા પડ્યા અને પછી મધ્યપ્રદેશ તરફ ગઈ. રાજસ્થાનમાં ઓલરેડી એક સિસ્ટમ બીજી સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય છે. એટલે ધીરે ધીરે એક સાથે 4 અલગ અલગ સિસ્ટમો બને એવી સંભાવનાઓ છે અને 4 સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે એવી સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે 13 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. 13 તારીખે પણ જુઓ કે મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડવાનો છે. સિસ્ટમ જ્યાં સુધી ઇન્દોરની આસપાસ છે ત્યાં સુધી એની અસરો પણ ખૂબ વધારે રહેવાની છે. એટલે 13 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડે તેવી સંભાવના છે. બીજી સિસ્ટમ જે અહીંયા જોધપુરમાં બની હતી એ પણ હવે મધ્યપ્રદેશ તરફ આવી રહી છે. એટલે એ સિસ્ટમનો જે આખો ટ્રેક છે એ ટ્રેક રાજસ્થાન અને પછી મધ્યપ્રદેશ, એટલે જ્યારે રાજસ્થાન ઉપરથી પસાર થાય એટલે ઉત્તર ગુજરાતને અસર કરે, મધ્યપ્રદેશ તરફ આવે ત્યારે મધ્ય ગુજરાતને અસર કરે અને એટલે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. 14 તારીખથી સ્થિતિ થોડીક નોર્મલ થતી દેખાય છે. સિસ્ટમ આપણાથી ઘણી દૂર પણ જઈ રહી છે. એટલે 13 તારીખ સુધી આપણે સાવચેત રહેવાનું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી શું કહે છે, ક્યાં ભારે વરસાદ, કયા જિલ્લાઓએ સાવચેત રહેવાનું છે તે સાંભળો. વરસાદ થયો છે એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે આશ્લેષા નક્ષત્રનું પાણી જોડાવાનું હોય છે. આશ્લેષા નક્ષત્રનું પાણી મોટા પોલાનું હોય છે, પરંતુ આ નક્ષત્રમાં પાણી કૃષિ માટે સારું ગણાતું નથી. એટલે વરફ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે અને મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ત્યાં ઘણું પૂર આવી શકે. ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. જેથી ક્યાંક લગભગ નાની નદીઓ કે ત્યાં વોકળા વગેરેમાં જળભરાવની સ્થિતિ રહી શકે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ મોટા પોલાનો થવાની શક્યતા રહે છે. જળભરાવની સ્થિતિ થવાની શક્યતા રહે છે. અમદાવાદમાં પણ જળભરાવ થઈ શકે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. ગાંધીનગરમાં પણ જળભરાવની સ્થિતિ રહી શકે, એટલે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગો અને રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં
ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેતા લગભગ જળ ભરાવની સ્થિતિ રહી શકે અને ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે અને તારીખ 13 સુધી વરસાદનું જોર રહેશે. આગામી 24 કલાકમાં તો વરસાદી ઝાપટા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાનું જળસ્તર વધી શકે. પાણીની નર્મદા બંધના પાણીની ઊંચાઈ પણ આવક આવતા વધી શકે. આ ઉપરાંત હજુ ઓગસ્ટ માસમાં વરસાદ રહેશે. તારીખ 17, 18, 19માં વરસાદ ઝાપટા પડે. જોકે આ વરસાદી પાણી સારું ગણાય છે. તારીખ 23 થી 28માં પણ વરસાદી ઝાપટા પડે. આ વરસાદી પાણી પણ સારું ગણાય છે. પરંતુ ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર માસમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા હોતા ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે. ખેતરમાં પડેલા પાથરાઓમાં પણ હરકત